વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે મનોવલણ પરિવર્તન. છેલ્લા લેક્ચરમાં મનોવલણ શું છે, મનોવલણને છે એ કઈ રીતે સમજવું અથવા તો મનોવલણનું સ્વરૂપ શું છે એ બધી જ બાબતને આપણે સમજ્યા. મનોવલણ એટલે કે એવી વસ્તુ કે જે મનુષ્યના જીવનની અંદર, એના માઇન્ડની અંદર એક વખત ઘર કરી જાય પછી એને કાઢવો ખૂબ આકરું પડે. સ્વાભાવિક રીતે ઘણી વખત આપણે છે એ સાયકોલોજીનો એક રોગ છે ફોબિયા, કે જેની અંદર વ્યક્તિને ભય લાગે. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ એવી પરિસ્થિતિમાં ફસાણો હોય તો ઉદાહરણ તરીકે કોઈ સાપથી અથવા કોઈ એવી વસ્તુથી એના મનની અંદર એવો કોઈ ડર ઊભો થયો હોય તો પછી પ્રત્યેક વસ્તુમાં એ વ્યક્તિ છે એ જ વસ્તુને જોશે, એ દોરડાને જોશે પણ છતાં એને લાગશે તો સાપ જ. આ જે મનોવલણ છે વ્યક્તિના મનની અંદર જે ઘર થાય છે, તો એના હિસાબે અમુક માનસિક રોગ છે એ વ્યક્તિના જીવનની અંદર અસ્તિત્વમાં આવે. અને એ માનસિક રોગને દૂર કરવા માટે છે, એટલે કે જે મનોવલણ વ્યક્તિના મનની અંદર ઘર કરી ગયા છે એને દૂર કરવા માટેના છે એ મનોવલણ રિસર્ચ કરે છે, અભ્યાસ કરે છે. સાયકાટ્રિસ્ટ પાસે જવામાં આવે તો એને ઘણા બધા છે એ અભ્યાસો છે. ઘણાઈને છે એવું હોય કે ઘણાઈને એવું છે રાત્રે સપનામાં ખૂબ ડરાવના સપના વારંવાર આવતા હોય. તો આવી ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જે પરિસ્થિતિઓની અંદર મનુષ્ય સંપડાયેલો છે. તો અહીંયા મનોવલણ છે એ ઘડતર છે એ જો વ્યવસ્થિત ન થયું હોય અથવા તો એની અંદર કંઈક પરિવર્તન થાય, મનોવલણની અંદર પરિવર્તન થાય, કઈ રીતે થાય છે આપણે એને સમજવું. ખાસ કરીને મનોવલણ આપણે બદલવાના કયા મનોવલણ હોય? જે નિષેધ છે, નેગેટિવ મનોવલણ છે. કોઈની હેલ્પ કરવી એવું મનોવલણ કોઈ વ્યક્તિની અંદર છે એ છે તો એ વિધાયક મનોવલણ છે, એ નિષેધક નથી. પરંતુ એની જગ્યાએ છે એ ભ્રષ્ટાચાર છે, કોઈ એવી બાબત છે, કોઈ વ્યક્તિને નુકસાન કરવો છે અથવા વ્યક્તિને પોતાના જ શરીરને નુકસાન થાય એવા ભય છે, તો એ બાબત શું છે? તો એ નિષેધક મનોવલણ છે. અને એ દૂર કરવા માટે મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાન કામ કરી રહ્યું છે. ટૂંકમાં ઘણી વખત સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડવા માટે છે એ આવા મનોવલણો ખૂબ નુકસાનકારક હોય. ઘણી વખત છે આપણે મૂવીની અંદર બતાવતા હોય કે ભાઈ એ વ્યક્તિ છે એ વિલન કઈ રીતે બન્યો, એમ એને વિલન ન બનવું હોય પણ એની પરિસ્થિતિ એટલી બધી રીતને એવું થયું તો અંતે દેશ વિરોધી ઊભો થયો, સમાજ વિરોધી ઊભો થયો. સમાજ એને વારંવાર તરછોડતો હોય, સમાજ એને વારંવાર છે એ એકોર કરતો હોય, એને માનસિક રીતે છે એ ટોર્ચર કરતો હોય, ત્યારે સમાજ પ્રત્યે એ વ્યક્તિનું છે એ મનોવલણ ડિસ્કરેજ થઈ જશે. એની પ્રત્યે છે એ વ્યક્તિ છે એ ધૃણા મીન્સ કે નફરત ઊભી થશે અને મનોવલણ નિષેધ ઊભું થશે. ઘણી જગ્યાએ એવું બને કે માતા પિતાના અમુક વધારે પડતા ટોર્ચરના હિસાબે ઘણી વખત બાળક સમજુ નથી. જો બાળક એવી વર્ષ, અત્યારે તમે પણ જે પરિસ્થિતિમાં છો ને એ પરિસ્થિતિમાં તમને એવું લાગે કે મને સંપૂર્ણ જ્ઞાન છે, મને બધું જ આવડે, અને એના હિસાબે આપણે ઘણી વખત છે માતા પિતા સાથે છે એ ઘણી બધી રીતે આપણે અલગ અલગ રીતે છે એ એકબીજા સાથે છે એ બોલવાનું થાય. તો એ આપણા મનોવલણ છે. જો મનોવલણ જ્યારે બનતા હોય ને ત્યારે એને ચેન્જ કરી શકાય. ઉદાહરણ તરીકે વૃદ્ધ વ્યક્તિ એના મનોવલણ ક્યારેય બદલી શકતું નથી અને એને બદલવા જાઓ ને તો બદલાય પણ નહીં, કારણ કે એ દૃઢ થઈ ગયું છે એટલા વર્ષોથી. એટલા માટે મોસ્ટ ઓફલી છે યુવા વર્ગ અને જે વૃદ્ધ, એટલે બે પેઢી વચ્ચે હંમેશા સંઘર્ષ હોય. એ બંને પેઢીના વિચાર ક્યારેય ભળે જ નહીં, ઝાઝા ભાગે. તો એ પરિસ્થિતિનું નિર્માણ એ મનોવલણ છે. તો સમાજને પણ ક્યારેક અને વિશ્વ સ્તરે પણ નુકસાન થાય. ખાસ કરીને આતંકવાદને લ્યો. આતંકવાદ એ શું છે કે ભાઈ મુસ્લિમ કોમ્યુનિટી છે એ જે ગ્રુપના છે એની વાત છે. આપણે બધાને એની અંદર ઇન્વોલ્વ કરી શકીએ, પરંતુ એ છે તો એ એવું માને છે કે ભાઈ આપણા ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી અને આપણા ધર્મના લોકો સિવાય છે એ બીજા બધા વ્યક્તિઓ કાફિર છે. કાફિરનો મિનિંગ એવો કે જે આપણા ધર્મને નષ્ટ કરવા આવ્યા છે. એટલે તમે જેટલા એને મારશો જેટલાને તમે વધુ મારશો એટલાને તમને સ્વર્ગમાં છે એ સારું સુખ મળશે. આવું બ્રેઇન વોશ વ્યક્તિ જે છે એને કરવામાં આવે એટલે એ આતંકવાદી બને. આતંકવાદી જો એને કોઈ પણ જાતનો દર્દ રહેમ ન હોય, એ નાનું છોકરું જાતું તેને ગોળી મારતે. શા માટે? બ્રેઇન વોશ કરવામાં આવે.
તો એ મનોવલણ વ્યક્તિના જીવનની અંદર છે એ નાખવામાં આવે છે અને એના હિસાબે વ્યક્તિના જીવનની અંદર અસંખ્ય ફેરફારો છે એ થાય છે અને એ જ ફેરફારોના હિસાબે ઘણી બધી પરિસ્થિતિઓનું છે એ ખરાબ પરિસ્થિતિઓની આજે આતંકવાદ વિશ્વ સ્તરે છે એ નુકસાન પહોંચાડી રહ્યું છે. શા માટે? તો એ નિષેધક મનોવલણ વ્યક્તિને અંદર ઘર કરી ગયા છે અને આજે આખી દુનિયા આતંકવાદ સામે લડવા માટેના પ્રયત્નો કરી રહી છે. આપણે જોઈએ છે અઢળક નુકસાન આપને થઈ રહ્યું છે, અઢળક જવાનોને નુકસાન થઈ રહ્યું છે. કેમ? કારણ કે મનોવલણ નેગેટિવ છે અને એ જ મનોવલણ, નેગેટિવ મનોવલણના હિસાબે આજે આપણી પરિસ્થિતિ ખૂબ છે વિકટ થઈ રહી છે. આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે એ જોઈ શકીએ છીએ કે જેના હિસાબે વિચાર કરો, મહાભારતની અંદર માત્ર પાત્ર હતું શકુની, નેગેટિવ મનોવલણ, અને એના હિસાબે એણે આખું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનું પતન કરી નાખ્યું એક જ જણાની વિચારસરણીના હિસાબે. તો એ નેગેટિવ મનોવલણ જ્યારે વ્યક્તિ પર હોય છે ત્યારે એ માત્ર સમાજને નહીં પણ આખા સમુદાયને નુકસાન પહોંચાડે છે. ટૂંકમાં મનોવલણ પરિવર્તન કરવું, એક વખત જો મનોવલણ થઈ ગયું તો એને પરિવર્તન કરવું એ ખૂબ કઠિન છે, ખૂબ અઘરું છે. એક વખત કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ બાબત વિચારી લીધી કે આ વ્યક્તિ આમ છે અને એક વખત એ મનોવલણ વ્યક્તિના મનની અંદર સ્થાયી થઈ ગયું પછી એને દૂર કરવું ખૂબ જ અઘરું છે અથવા તો કઠિન છે. હા, અશક્ય નથી અને એટલા માટે એ મનોવલણને બદલી શકાય. ખાસ કરીને કુટુંબમાં માતા પિતા છે, શાળામાં શિક્ષકો છે, ધર્મ પ્રચારકો છે, એ સિવાય રાજકીય નેતાઓ છે, વર્તમાન પત્રો છે, ટેલિવિઝન છે વગેરેના માધ્યમ દ્વારા છે એ વ્યક્તિની અંદર મનોવલણ છે એ બદલી શકાય. હવે એની માટે કુલ 4 પ્રયુક્તિ એટલે કે 4 પદ્ધતિ છે કે જેની આધારે મનોવલણ બદલી શકે. જેની અંદર સૌ પ્રથમ છે એ શિક્ષણ છે, ત્યારબાદ છે એ પ્રચાર છે, પછી છે એ જૂથ ચર્ચા એટલે કે જૂથ મળી અને ચોથું છે એ કાયદો. જેની અંદર 3 બાબત છે ને એ વ્યક્તિની પોતાની ઈચ્છાથી થાય, પરંતુ જ્યારે આમાં નિયમ છે, સમજે કે એક્ઝામ્પલ તરીકે આપણા ઘરે છે ને આપણને સમજાવવામાં આવે, ઘણી વખત સમજાવવામાં આવે, અંતે સમજાય નહીં એટલે પછી કઠોરતા લાવવામાં આવે. આપણે શામ, દામ, દંડ અને ભેદ, એમાં જે દંડ છે શિક્ષાત્મક અંતે છે એ બાબત એટલે કે કાયદા સરકાર લગાવવામાં આવે કે અંતે આમ નહીં માને તો હવે આમ મનાવવા પડશે. જેની અંદર પહેલી બાબત એટલે શિક્ષણ. શિક્ષણ આજે આપણે છે એ સૌ લઈ રહ્યા છીએ અને સૌ જાણી રહ્યા છીએ. શિક્ષણ એટલે શું? તો આપણે આગળ ભણી ગયા કે અનુભવ, મહાવરા અને પ્રયત્ન દ્વારા છે એ વ્યક્તિના વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શિક્ષણ. આમ શિક્ષણ દ્વારા છે વર્તનમાં પરિવર્તન આવે છે ને આવા શિક્ષણ પ્રત્યે કે પરોક્ષ ગમે તે રીતનું હોય છે. એટલે શિક્ષણ પ્રત્યક્ષ રીતે કોઈ વ્યક્તિ સામે ભણાવીને તમે લેક્ચર ભણો છો તો એ તમને છે એ ખાસ કરીને સાપેક્ષ રીતે મળ્યું, અને કોઈ અનુભવ દ્વારા તમે શિક્ષણ મેળવો છો તો એ તમને છે એ પરોક્ષ રીતે મળ્યું. ટૂંકમાં શાળા કોલેજમાં અપાતું શિક્ષણ છે કે સામાજિકરણ દ્વારા થતા શિક્ષણની મનોવલણની પરિવર્તન આવે છે. શાળામાં મળતું શિક્ષણ પ્રત્યક્ષ છે, તમે સામે તમે ભણો છો એ તમને ખબર છે, પણ સમાજની અંદર તમે જે શીખો છો, તમારું જે સામાજિકરણ થઈ રહ્યું છે એ શું છે? તો એ શિક્ષણ એટલે કે પરોક્ષ શિક્ષણ. એ જ રીતે પરંપરાગત જે ખેતી કરતા ખેડૂતો છે એ ઘણા બધા નવા પાકો અને વાવેતર વિશે માહિતી મેળવીને નવા પાકો છે એ લે છે, તો વ્યક્તિ તરફ છે એ વિધાયક વલવણ છે એ તરફ જોવા મળશે. હવે કેવું થશે કે ભાઈ અમુકના રૂઢ ખ્યાલો બને કે ભાઈ પરંપરાગત ખેતી એ જ મહત્વની ખેતી, પરંતુ આજે પરિવર્તન થયા. લોકોને એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, શિક્ષણ દ્વારા, પ્રચાર દ્વારા અને અલગ અલગ છે એ બાબતો દ્વારા શીખવી અને જોવામાં આવે છે, અને એના હિસાબે આજે ખેડૂતો જે પરંપરાગત જે એનું મનોવલણ એક સ્થાયી થઈ ગયું હતું, પરંપરાગત ખેતી જ મહત્વની, આજે આપણે એને આધુનિક ખેતીની અંદર પરિવર્તન લાવી શક્યા છીએ. તો એના તરફ એ જે નવા પાકો છે એના તરફ છે એનું વિધાયક મનોવલણ ઊભું થશે. કપાસ પહેલાં બહુ એટલા બધા ન વાવતા, આજે આપણા ગુજરાતમાં જો કપાસ સૌથી વધારે, કેટલો કપાસ જ્યાં જોવો ત્યાં તમને કપાસ વધારે જોવા મળે. તો એ મનોવલણની અંદર પરિવર્તન, એ મનોવલણની અંદર ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અને એ જ ચેન્જીસના આધારે છે
એ ઘણા બધા પરિવર્તનો પણ છે એ થઈ રહ્યા છે. બીજી બાજુ ઘણી બધી એ પરિસ્થિતિ પણ છે. હા, એ વાત આપણે કરી શકીએ. જો એક સર્વે મુજબ ભારતની ખેતી આધુનિક થઈ ને તો એ ભારતની ખેતી નષ્ટ થઈ રહી છે. તમને એમ થાય કે હવે આટલી બધી સુવિધા, એટલી બધી ટેકનોલોજી વાપરે, અમુકની ખેતી છે એ આગળ વધે. પરંતુ ભારતનો સૌથી એક નબળી પરિસ્થિતિ હોય, કોઈ નબળી બાબત હોય ને, તો એ બાબત છે એ ભ્રષ્ટાચાર. આજે જે દવાઓ છાંટવામાં આવે છે, જે બિયારણો છાંટવામાં આવે છે, એ જે કંપની કરતાં આજે ડુપ્લિકેટ વધારે આવવા રહ્યું છે. ખાસ કરીને તમારું કોઈ ખેતી કર્યું હોય ને તો તમે એને પૂછજો. આજે મોસ્ટ ઓફલી એગ્રો છે, એગ્રો કહેવાય, જે દવા વેચતા હોય અથવા તો જે બિયારણ વેચતા હોય, તો એની અંદર શું કહેવાય કે નકલી દવાઓ અને નકલી બિયારણો આજે સૌથી વધારે ગુજરાતની અંદર પણ વેચાઈ રહ્યા છે. એમાં કોઈ ફેર લાગે નહીં, પરંતુ એનું રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે. તો એના હિસાબે આજે જે ખેતી છે એ અમુક વર્ષો પછી ખેતી પતન તરફ જઈ રહી છે. કારણ કે એક્ઝામ્પલ તરીકે એ દવાની અંદર કંઈક મિક્સિંગ વધારે હશે, હવે એ દવા છાંટવામાં આવે તો એનાથી જે રોગ છે એ ઓછો જશે, એટલે ફરીથી બીજો છંટકાવ કરવો પડે, વારંવાર એ દવા છાંટવી પડે. તો કેટલી વખત એ દવા જમીન ઉપર થશે અને એના હિસાબે એટલે આજે આપણે પરંપરાગત નહીં, પરંતુ આપણી જે દેશી ખેતી પદ્ધતિ છે એને લોકો ઘણી જગ્યાએ અપનાવી રહ્યા છે, કે જેની અંદર ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, એવું ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આજે ખેતીને વધારે અસરકારક બનાવવા માટે પ્રયત્નો, અને એ સક્સેસ જઈ રહ્યા છે. તો મનોવરણ, ખેતી આધુનિક જોઈએ, આજે પંપનો ઉપયોગ જોઈએ, ખેતરનો ઉપયોગ જોઈએ, દવા અને એનો ઉપયોગ આપણે કરીએ તો એ સારી વસ્તુ છે. પરંતુ આજે ભારતની અંદર આ પ્રોબ્લેમ નડે છે. ઘણા બધા વિકાસાત્મક પગલાં ભારત ભરે છે, પણ સામે આવી પરિસ્થિતિઓ નડે ને ત્યારે ભારત છે ને એ નેગેટિવ થઈ જાય સાવ. એક્ઝામ્પલ તરીકે કોલેજ ક્ષેત્રે છે એ ટેબ્લેટ આપી રહ્યા છે, પણ એનો ઉપયોગ શું એ આપણને ખબર નથી. એટલે એક વખત જે વિધાયક, આપણે ખેતી તરફથી બહુ બીજા ઓલા પણ વહી ગયા. ટૂંકમાં બાળક છે એ ખાસ કરીને કોલેજમાં થતી જે શિક્ષણેતર પ્રવૃત્તિ વ્યાપ વધતા ધીમે ધીમે છે બાળક માતા પિતા પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે બાળકનો સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિમાં ભાગ લેતા તરફનું વિદાયન વલણ જોવે છે. બાળક માત્ર કોલેજ સુધી પહોંચે તો ત્યાં સુધી શિક્ષણાત્મક તો હોય, આપણે એમ કહીએ ને કે વ્યક્તિ ભણ્યો પણ ગણ્યો નહીં. આ ભણવું એ જે પદ્ધતિસર ભણાય છે અને ગણવું એ પરિસ્થિતિ કઈ રીતે વ્યક્તિને જીવવું એને સમાજ તરફથી, માતા પિતા તરફથી તમામ પ્રકારના એને બાબતો મળે. એ સિવાય આજુબાજુની જે સોસાયટી, જે સમાજ છે એના માધ્યમથી એને વિધાયક મનોવરણ છે એ સમય જન્મે છે. હવે આથી હું જે નિષેધક બાબત છે ને એની વાત કરું. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિના ઘરની અંદર એનું કામ ચોરી કરવાનું છે, તો પછી એના બાળકો આપોઆપ એ ચોરી કરવી એને શું માનશે? વિધાયક. જે ચોરી કરે છે ને એ એવું નથી થતું હું ચોરી શા માટે કરું છું, એને દુઃખ નથી લાગતું. કેમ? કારણ કે એના મનમાં એ બાબત વિધાયક છે, અને એ જ બાબત આપણા મનમાં કેવી છે? નિષેધક છે. ઉદાહરણ તરીકે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે કોઈની હિંસા ન કરવી. મોસ્ટ ઓફલી ઝાઝા ભાગના ધર્મની અંદર, જે ભારતની અંદર જે જૈન લઈ લો, બૌદ્ધ લઈ લો, એ સિવાય છે એ અમુક ઘણા બધા ધર્મ છે, હિન્દુ ધર્મ, તો આ બધા ધર્મ કેવા છે કે એ ધર્મની અંદર હિંસા કરવી એ પાપ છે. તો એ પ્રક્રિયા એ આપણી બાબત છે એ વિધાયક છે. જ્યારે અમુક બીજા ધર્મ છે, વેસ્ટર્ન કલ્ચર છે, ચીનમાં વહી જાઓ, એક જીવને મૂકતા નથી, આમને માર નાખે, જીવતા ખાઈ જાય, તો એનું વિધાયક પરિબળ છે. પરંતુ આજે પણ આપણો સમાજ કેવો થયો ખબર? એજ્યુકેટેડ થતો ગયો ને એટલે તરત એવું માનવા લાગ્યો કે ભાઈ આ પરિસ્થિતિ ખોટી છે, આ બધા ખાઈને પીવે, આપણે શું લેવા નહીં, હિન્દુ શું લેવા નહીં. અને એના હિસાબે છે આજે એ આપણો સમાજ, ટૂંકમાં હિન્દુ સમાજની અંદર જે શિક્ષિત થઈ ગયા એ લોકો એવું સમજે છે કે ભાઈ આ વસ્તુ છે એ રૂઢ ખ્યાલો છે, હિંસા ન કરવી, આ વસ્તુ ન ખાવું, આ વસ્તુ ન પીવું.
પરંતુ આપણો જે ધર્મ છે એ હંમેશા વિધાયક પરિસ્થિતિનો નિર્માણ થયેલો છે. અંધશ્રદ્ધા હતી અને સામાજિક સુધારકો દ્વારા સુધાર થઈ ગયો, પરંતુ જે ધર્મને અત્યારે તોડી રહ્યા છે એ નિષેધક પરિબળ છે. એ સિવાય ત્યારબાદ પ્રચાર, જ્યારે પ્રચાર કરવામાં આવે એનું પણ અસર છે. પ્રચાર એક પ્રકારનું શિક્ષણનું માધ્યમ જ છે, પણ એ અસરકારક શિક્ષણનું માધ્યમ છે. ટૂંકમાં જ્યારે મોટા સમૂહના છે એ અસર કરવાની હોય, કારણ કે એક ક્લાસની અંદર 50 જણાને તમે બેસાડી શકશો, પરંતુ એક સાથે કરોડો લોકોને જો એ વસ્તુ પહોંચાડી હોય તો એ પ્રચાર સૌથી મોટું માધ્યમ છે. ટૂંકમાં પ્રચારથી છે એ દરેક વ્યક્તિની અંદર છે એ મનોવલણ છે એ બદલી શકાય. ટૂંકમાં પ્રચાર એક પ્રકારનું શિક્ષણ જ છે. ખાસ કરીને એની અંદર એક સૂત્રો, ઉદાહરણ તરીકે દિવાલો ઉપર આપણે સૂત્રો જોઈએ, અલગ અલગ જગ્યાએ સૂત્રો જોઈએ, અલગ અલગ બેનરો જોઈએ, તો એના માધ્યમથી એ બેનરને કેટલા લાખો લોકો જેટલા નીકળતા હશે, જોતા હશે, તો એના માધ્યમથી એ વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન. એ સિવાય આપણી ટીવી ચેનલ ઉપર આવતી એડવર્ટાઇઝમેન્ટ, આ એડવર્ટાઇઝમેન્ટ વારંવાર આપણે બતાવવામાં આવે છે, આપણે ન જોયું હોય તો એ વચ્ચે આવી જાય. એટલે વ્યક્તિની મનની અંદર લાંબા સમય પછી એ એડવર્ટાઇઝમેન્ટમાં જે વસ્તુ બતાવે છે ને એ ઘર કરી જશે, અને એના માધ્યમથી એ વસ્તુ પ્રત્યે વ્યક્તિના મનની અંદર છે ને પોઝિટિવિટી, વિધાયક મનોવરણ જન્મશે. એટલે હવે જ્યારે એ વસ્તુ લેવા જશે ને ત્યારે એ વસ્તુ એને દેખાશે ને ત્યારે એને એવો ભાવ પ્રગટ થશે કે આ વસ્તુ બહુ સારી છે. એક્ઝામ્પલ તરીકે બાલાજી વેફર છે. હવે એ સિવાય તમને બીજી વેફર આપવામાં આવે ને તો એ વેફર્સ તમને છે એ બહુ ભાવે નહીં, અથવા તમે લ્યો નહીં. તમે માગશો કેમ બાલાજી? શા માટે? કારણ કે એ વસ્તુ પ્રત્યે આપણું મનોવરણ પોઝિટિવિટી બંધાઈ ગયેલું છે. ટૂંકમાં છેલ્લા 200 વર્ષમાં ભારત છે એ 90% લોકો છે એ ખેતી ઉપર નૂપતા હતા એવું માનતા હતા. એટલે કે સંતતિ એ સંપત્તિ. ધીમે ધીમે વસ્તી વધારાના ભરડાના અસરમાંથી ઉત્પન્ન થતી સમસ્યાને બચવા, વસ્તી વધારા નિયંત્રણ કરવા અમે બે અને અમારા બે સૂત્ર પ્રચાર. જો આપણે એક્ઝામ્પલ આપ્યું બેસ્ટ, કે જ્યારે આજથી 100-200 વર્ષ પહેલાં ભારત જ્યારે 90% લોકો ખેતી પર નિર્ભરતા ને, એટલે ખેતી જ હતી. હવે ખેતીમાં કેવું હતું ખબર છે? એક એવી માન્યતા હતી કે ત્યારે બાળકો વધારે પરિવારમાં બાળકો વધારે કરતા. શા માટે? કારણ કે 2 હાથ કરતાં 4 હાથ વધારે સારા એમ. એટલે ખેતી હતી, એટલે ખેતીમાં કામ કરવાવાળા વ્યક્તિ વધારે જોઈએ, એટલે વધારે બાળકો હોય એટલે બધા ખેતીમાં સમાઈ જાય. સમજાય? એટલે એ પરિસ્થિતિ હતી. એટલે ત્યારે એવી માન્યતાઓ લોકો પ્રવર્તી, એવી કહેવતો હતી કે સંતતિ એ જ સંપત્તિ, એટલે કે જે છોકરાઓ છે એ જ આપણી સાચી સંપત્તિ છે એમ. એટલે કે કાંઈ પણ કામ બધા એકારે કામ કરે તો ઘર સારી રીતે ચાલે, એવી માન્યતા. આજે પણ ગરીબ કુટુંબમાં એવી કામ છે. તમે ગરીબમાં જુઓ, ગરીબના ઘર હોય ને એના ઘરે 5-6 છોકરા હોય. આપણે એમ થાય કે ભાઈ 5-6 છોકરા છે ને ખાવા પીવાનું ક્યાંથી? પણ એ એવું માને કે ઝાઝા છોકરા હોય એટલે ઝાઝા લોકો કામ કરે, ઝાઝા લોકો કામ કરે એટલે ઝાઝું ઘરમાં ખાવા પીવા ટૂંકમાં કમાઈને લાવે. પરંતુ ધીરે ધીરે છે વસ્તી વધારાના હિસાબે આજે સરકારે પરિવર્તન કર્યું અને સમાજમાં એક નવા સૂત્રધાર મૂક્યું કે અમે બે અને અમારા બે. કેમ? કારણ કે વસ્તી વધારો થઈ ગયો અને વસ્તીને નિયંત્રણ લાવવા માટે તો આવા સૂત્રના માધ્યમથી પણ પ્રચાર કરવામાં આવે, બેનરના માધ્યમથી પણ પ્રચાર કરવામાં આવે, એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી પણ પ્રચાર છે એ કરવામાં આવે અને પરિવર્તન લાવવામાં આવે. આજે સોશિયલ મીડિયા સૌથી મહત્વનું પ્રચારનું સાધન કેન્દ્ર બન્યું છે. ચૂંટણીની અંદર પ્રચાર કરવામાં આવે તો આજે છે આતંકવાદ સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જ છે એ પોતાની તરફ છે એ લોકોને ખેંચી રહ્યું છે. તો એ બધી જ બાબતો છે એનો મહત્વ છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એ સિવાય જૂથ ચર્ચા. જૂથ ચર્ચામાં છે એ પારસ્પરિક આંતરક્રિયાનું મહત્વ છે એ વધારે રહ્યું છે. ટૂંકમાં જેના છે એથી લોકો જૂથમાં ચર્ચા કરશે ને તો લોકોના મનોવલણની અંદર એકબીજાના વિચારની અસર થાય ને પરિવર્તન આવશે. હવે આ હું પેરેગ્રાફ તો પછી સમજાવું. હવે તમે એક વિચાર, એક્ઝામ્પલ તરીકે ઘરની અંદર કોઈ પ્રસંગ હોય, કોઈ વ્યક્તિનું એંગેજમેન્ટ કે એવું કંઈ કરવાનું હોય અથવા મેરેજ હોય, તો ત્યારે શું થશે કે પરિવારના લોકો ભેગા થશે ને ચર્ચા કરશે. શા માટે? કારણ કે પરિસ્થિતિનું નિર્માણ થશે. એ સિવાય કોઈ મોટી કંપની હોય, આપણા દેશની અંદર લોકડાઉન છે એ મૂકવું હતું તો ત્યારે આમનામ સીધા મોદીને વિચાર આવ્યો ચાલો લોકડાઉન નાખી દો, સીધું લોકડાઉન નાખી દીધું. એ પરિસ્થિતિ નહોતી.
અને અલગ અલગ નેતાઓ, અલગ અલગ છે ડૉક્ટરો, અલગ અલગ જે પરિસ્થિતિના જે મોટા વડાઓ હોય એ બધાને બેસાડ્યા, મિટિંગ કરવામાં આવી. આ મિટિંગ શું છે? એક પ્રકારની ચર્ચા સભા છે કે જૂથ ચર્ચાના માધ્યમથી વ્યક્તિના જીવનની અંદર મનોવલણો છે એની અંદર ચેન્જીસ લાવી શકાય. ટૂંકમાં જૂથનું સભ્યપદ, સંદર્ભ જૂથ અને જૂથની આંતરક્રિયા એટલે એકબીજા સાથેની જે પરિસ્થિતિઓ છે અને એના માધ્યમથી એક નિષ્કર્ષ ઉપર છે એ થતું હોય. ટૂંકમાં જો બે વિરોધી મનોવલણો હોય તો આ જૂથ ચર્ચાથી, એક્ઝામ્પલ તરીકે કોકને મેરેજમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય કે બંનેને કંઈક મેલ ન આવ્યો, એને કંઈક બાંધવાનું થયું હોય ને અલગ થવાની પરિસ્થિતિ આવી હોય, ત્યારે શું કરવામાં આવે? જે વચ્ચે હોય ને એ બધાને બોલાવવામાં આવે. એના માતા પિતા ભેગા થાય, વચ્ચેવાળા ભેગા થાય, બંનેના માતા પિતાને એ બધા ભેગા થઈ અને પછી ચર્ચા કરે કે ભાઈ સમાધાન. આ સમાધાન એ શું છે? મનોવલણ પરિવર્તન. બંનેનો જે વિરોધ છે એને દૂર કરવા માટેનો પરિવર્તન. તો એ મોટું ઉદાહરણ છે મનોવલણ પરિવર્તન માટેનું. 1943ની અંદર છે એ ન્યુકોમ્બે રૂઢિચુસ્ત જે કુટુંબી કોલેજની યુવતીમાં જે વલણો પરિવર્તન લાવવાના પ્રયોગો સફળતા મેળવ્યા હતા. બરાબર. ન્યુકોમ્બે છે એની અંદર રૂઢિચુસ્ત કુટુંબો હતા કે જેની અંદર છે એ પોતાના એક અલગ પ્રકારના ખ્યાલો છે એ રાખતા અને રૂઢિગત કે પોતાના જે ખ્યાલો છે એ પ્રમાણે જે કોલેજની અંદર ભણશે. તો એની અંદર ઘણા બધા પરિવર્તનો આજે આપણે લાવી શક્યા છીએ. જે સ્ત્રીઓ છે એ ઘૂમટા વગર રહી ન શકતી, જે સ્ત્રીઓ છે એ બહાર છે એ આમનામ જઈ ન શકતી અથવા તો પુરુષ સાથે બેસીને નોકરી ન કરી શકતી, આજે આપણે પરિવર્તન લાવી શક્યા છીએ 100-200 વર્ષની અંદર. તો એ મનોવલણ પરિવર્તન આપણે છે એ લાવી શક્યા છીએ જૂથ પરિવર્તનના માધ્યમથી. એ સિવાય છે એ સંસ્થાના જે સંચાલકો ક્યારેક છે એ વિરોધ ઉપર ઉતરે ત્યારે પણ છે આ સંઘર્ષોને દૂર કરવા માટે છે એ જૂથ ચર્ચા મહત્વનું છે. એ સિવાય છે એક્ઝામ્પલ તરીકે છેલ્લું હમણાં જ ઉદાહરણ રહ્યો કે ચીન છે એ ભારતની અંદર છે ઘૂસણખોરી કરી રહ્યું છે, ત્યારે વચ્ચે 10-12 વખત અત્યાર સુધીમાં આપણે બેઠકો કરી. તો એ બેઠક શું છે? જૂથ ચર્ચા, સમજૂતી મેળવવા માટેના પ્રયત્નો છે. ટૂંકમાં પક્ષકારોને એકબીજા સાથે બોલવા દેવામાં આવે અને બોલવા દેવાના આધારે છે એ સતત ચર્ચાના આધારે છે એ ઘણા બધા પરિવર્તનો આવે. એ સિવાય જુદા જુદા દેશના લોકો છે એ સાથે સતત એકબીજા નેતાઓ છે એ ચર્ચા કરતા હોય, જેના હિસાબે છે એક્ઝામ્પલ તરીકે ભારતમાં છે એ આતંકવાદ પ્રત્યે ધ્યાન અપાતા ન હતા, તેથી છે એ ભારતે છે એ બીજા બધા દેશોને આતંકવાદ શું છે, આતંકવાદમાં પરિવર્તન લાવવો જોઈએ, આ બધી જ બાબતો ભારત યુનોની અંદર તરત જઈને ચર્ચા કરી રહ્યું છે, G7ની અંદર ચર્ચા કરી રહ્યું છે. એટલે ખાસ કરીને એના માધ્યમથી છે આતંકવાદ શું છે એ વિશ્વના લોકો સમજે અને ભારત સાથે લઈ અને આતંકવાદ સાથે લડવા માટે પ્રયત્નશીલ બને. અને એ સિવાય છેલ્લું છે કાયદા. હવે આપણે એને સમજાવી ન સમજે, એને પ્રચારના માધ્યમથી સમજાવી ન સમજે, જૂથ ચર્ચાથી સમજાવી ન સમજે, એમ ન સમજે ને અમુક તો એવા વ્યક્તિ હોય છેક સુધી ન એના મનોવલણ બદલાય, એ જે માને છે એ જ માને, તો ત્યારે એને કાયદા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે. ઉદાહરણ તરીકે આંદોલન થયું હોય ને, તો આંદોલનની અંદર જ્યારે વિકરાળ સ્વરૂપ લેવામાં આવે ને ત્યારે જે પોલીસના વડા હોય ને અથવા તો જે નેતાઓ હોય ને એ પ્રેસ કોન્ફરન્સ કરીને એને સૂચન આપે કે તમે આ બધું સમેટી લ્યો, આપણે વાતચીતથી કંઈક કરશું. થોડા સમય સુધી એ સોશિયલ મીડિયા દ્વારા સમજાવે, એટલે કે ટીવીના માધ્યમથી સમજાવે, એના જે નેતાઓ છે એની સાથે સમજાવે, અને પછી જો આંદોલન વિકરાળ સ્વરૂપ ધારણ કરે ને એટલે અંતે એ કાયદાનો ઉપયોગ કરે અને એના માધ્યમથી પોલીસ તંત્રના માધ્યમથી એને દંડ આપીને પણ એને સમાવવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં ભારત દેશની અંદર ઘણા બધા એવા કાયદાઓ છે એ આપણે મૂક્યા છે કે લાંબા સમયના જે રૂઢ ખ્યાલો છે એ દૂર ન થઈ શકતા, અને દૂર ન થઈ શકતા એના હિસાબે લોકોની અંદર છે એ પરિવર્તન ન આવતું, એટલા માટે એ કાયદા મૂકવામાં આવે કે લોકો એ કાયદાના ભયથી લાંબા સમયે છે એની અંદર પરિવર્તન આવે. એક્ઝામ્પલ તરીકે છે એ ખાસ કરીને ધાર્મિક જે રૂઢિચુસ્ત લોકો છે એ ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળોએ છે એ સ્ત્રીઓને પ્રવેશ કે પૂજા વિધિ ભાગ લેવા પર નિષેધ વલણો હતા, કે અમુક જગ્યાએ છે એ ધાર્મિક વિધિમાં અથવા ધાર્મિક સ્થળોએ સ્ત્રીઓને પ્રવેશ કરવા દેવામાં આવતા નહીં અથવા પૂજામાં પણ બેસવા દેવામાં આવતા નહીં.
તો એ ખોટી વસ્તુ હતી ને એના માટે સરકારે છે એ કાયદા મૂક્યા. અને છેલ્લે આપણે શનિદેવ શિંગણાપુર મહારાષ્ટ્રની અંદર શનિદેવનું મંદિર છે, ત્યાં સ્ત્રીઓને જવા દેવામાં ન આવતી. તો સરકારના કાયદા મુજબ આપણે કાયદો મૂક્યો કે એની અંદર સ્ત્રીઓ પણ દર્શન કરવા માટે છૂટ આપવામાં આવશે. તો આવી માન્યતાઓને અમુક વખત કાયદાઓ છે એ મૂકવા પડે. ઉદાહરણ તરીકે બાળ લગ્ન છે એના ઘણા બધા પ્રયત્નો કર્યા અને બાળ લગ્ન દૂર કર્યા, પણ ઘણી બધી જગ્યાએ લોકોએ બાળ લગ્ન છતાં પણ શરૂ રાખ્યા, તો સરકારે કાયદો ઘડી નાખ્યો. તો એ પરિસ્થિતિ. એ સિવાય હમણે છે એ ખાસ કરીને છે એ મુસ્લિમ કરાર આધાર મૂક્યો આપણે, કે જેની અંદર મુસ્લિમ સ્ત્રીઓને છે એ 3 તલાકનો કાયદો મૂક્યો. કે અત્યાર સુધી ઘણી બધી સમજાવટ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે ફોનમાં કહી દે તલાક 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 3 વખત, એટલે એ વ્યક્તિનું એ પ્રત્યે છે એ તલાક થઈ જાય. તો એ તલાક છે એના માધ્યમથી છે એ ખાસ કરીને એ તલાક થઈ જાય. તો એ સ્ત્રીઓ માટે ખોટી બાબત હતી. સહેજ વાતમાં પણ આ પરિસ્થિતિ, તો એ સ્ત્રીઓના હક મળે, સ્ત્રીઓને પણ હક મળે એ માટે છે એ ખાસ કરીને સરકારે કાયદો મૂકી દીધો 3 તલાકનો. એટલે કે કોઈ વ્યક્તિ હવે સીધો આમ ધર્મના માધ્યમથી કોઈ સ્ત્રીને છોડી શકે નહીં. ટૂંકમાં હજી ઘણા બધા સમાજમાં આવા નિષેધ ખ્યાલો છે અને એનું પરિવર્તન કરવું જરૂરી છે. અને એના માટે છે મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો, રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો કરી રહ્યા છે. કોર્ટ સિવાયના દરેક વ્યક્તિઓ છે એ ખાસ કરીને સમજાવવા માગે છે કે ભાઈ કઈ વસ્તુ છે, કઈ બાબત છે એ જરૂરી છે. અને એના માટે છે એ ખાસ કરીને છે એ સમાજ સુધારકો, શિક્ષકો અને રાજકારણીઓ કોર્ટ દ્વારા છે એ કાનૂની પ્રયત્ન છે એ આજે કરી રહ્યા છે કે આપણા સમાજ, ભારતીય સમાજની અંદર જે અમુક જે દૂષણો છે એને પણ દૂર. તો આ 4 બાબતના હિસાબે છે એ વ્યક્તિના જીવનની અંદર છે એ મનોવલણો છે એની અંદર પરિવર્તન લાવે છે. હવે પછી આપણે જોવાનું છે મનોવલણ પરિવર્તનના અવરોધો. એટલે કે મનોવલણ પરિવર્તન આપણે કરાવવા માગીએ છીએ પણ છતાં એ મનોવલણ બદલાતું કેમ નથી એનો પણ આપણે અહીંયા તમે જુઓ એક પરિસ્થિતિ. મનોવલણ શું છે સમજાયું, મનોવલણ શા માટે હોય છે એ સમજાયું, કઈ રીતે વ્યક્તિમાં હોય એ સમજાયું, એની અંદર નિષેધક મનોવલણ શું હોય એ સમજાયું, ખોટા મનોવલણ હોય તો એને દૂર કઈ રીતે કરવા એ પણ આપણે શીખવાડ્યું. અને દૂર કરવામાં પણ દૂર ન થતા હોય ઘણા, મેં કીધું ને કે ભાઈ આપણે સમાજ સુધાર, ઉદાહરણ તરીકે સ્ત્રીઓને માન આપવું આવો છે, તો હજી ઘણા લોકો સ્ત્રીઓને માન નથી આપતા. તો એટલા બધા પરિવર્તન છતાં પણ એમાં કાંઈ પરિવર્તન ન થયું. તો આવું શા માટે થાય એ વસ્તુ પણ આપણને છે અહીંયા અભ્યાસોના માધ્યમથી મનોવલણ પરિવર્તન ઘડતર પર અસર કરતા પરિબળો તરીકે આપણે સૂચવ્યું છે. તો મનોવલણ પરિવર્તનના અવરોધો, એટીટ્યુડ ચેન્જ. ખાસ કરીને મનોવલણ પરિવર્તન લાવવું એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર માટે જરૂરી છે. છતાંય ઘણી વખત આ પરિવર્તન આવતા નથી. ને આવું શા માટે બનતું હશે એના માટે મનોવિજ્ઞાને અભ્યાસ રજૂ કર્યા. એની અંદર સૌથી પહેલી જો કોઈ બાબત એણે મૂકી હોય તો એ બાબત છે એ મનોવલણ પ્રબળતા. મનોવલણની પ્રબળતા છે એ ખાસ કરીને પ્રબળતા એટલે વ્યક્તિની અંદર રૂઢ થઈ ગયા ઘણા લાંબા સમય સુધી જો કોઈ વલણ એક ધારું શરૂ રહે, વ્યક્તિની અંદર એ વિચાર એક ધારો એક વખત ઘર કરી ગયો અને લાંબા સમય સુધી રહે, તો પછી એની અંદર પરિવર્તન લાવવું ખૂબ કઠિન છે. આજે ઘણા બધા એવા આદિવાસી છે કે એ આપણી આજની જે ટેકનોલોજીકલ જે સભ્યતા છે એને નથી અપનાવતા. આપણે જેમ રહીએ છીએ એમ નથી રહેતા. ઉદાહરણ તરીકે પશ્ચિમ સંસ્કૃતિનો સતત મારો ભારતની અંદર રહે હોવા છતાં પણ આજે ઘણા બધા લોકો પરંપરાગત પહેરવેશ પહેરે છે. તમે ગીરના જંગલમાં જાઓ અને એના જે નેસડા છે એ નેસની અંદર ગામડાને ત્યાં નેસ કે એ આજે પણ જૂના એ જ એના પરંપરાગત કપડાઓ પહેરે છે અને એ જ પ્રમાણે રહે છે. ઘણા બધા એવા માત્ર ગીર નહીં પણ એ પ્રદેશ આજુબાજુના ઘણા બધા ગામડાઓ આજે જૂની સંસ્કૃતિઓને આમનામ રાખી છે. ખાવા પીવાની રીતભાત હોય, રિવાજો હોય, એ પરિવર્તન આવ્યું જ નથી. એ વર્ષો પહેલાં જેમ હતું એમનું એમ જ છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં છે એ નેગ્રો અને ગોરા, એશિયામાં ભારત અને પાકિસ્તાની લોકો એકબીજા પ્રત્યે વલણો કોઈ દી પરિવર્તન થઈ શકે જ નહીં. હજુ નથી આવ્યા ને. આજે આપણે પણ પાકિસ્તાનને છે એ નેગેટિવ જ ગણીએ છીએ. ભારત એશિયાની અંદર ભારત અને પાકિસ્તાન, અમેરિકામાં નેગ્રો અને ગોરા લોકો એટલે કે જે કાળા છે
અને ગોરા લોકોનું આજે પણ પરિવર્તનો જોઈએ છે. અમને ટૂંક જ સમયની અંદર વેસ્ટર્ન કલ્ચરમાં આપણે છે એ જોઈએ કે ભાઈ ઘણા બધા છે એ કાળા વ્યક્તિ અને ગોરા વ્યક્તિ વચ્ચે છે એ ઘણા બધા શું કે મોટું તોફાન થયા હતા અને ઘણી લૂંટફાટ થઈ હતી. ભારતના ઘણી બધી શોપ છે એ લૂંટાઈ ગઈ હતી. તો આ નેગ્રો અને ગોરા લોકો વચ્ચે ઘણી વખત સંઘર્ષ એમ ભારત અને પાકિસ્તાન લોકો પણ એકબીજાના વલણો પરિવર્તન લાવી શકતા નથી. તો એક વખત એની પ્રબળતા જો વ્યક્તિના મનમાં થઈ ગઈ તો પછી એને દૂર કરવું એ ખૂબ અઘરી વસ્તુ છે. ત્યારબાદ મનોવલણની જટિલતા. મનોવલણની પ્રક્રિયા છે ને ખૂબ જટિલ છે, કારણ કે મનોવલણ આમનામ ન ઘડે જાય. કોઈ વ્યક્તિ તમને કહે ને સીધું તમે નથી માની લેતા, પણ એક વખત ઘર કરી જાય ત્યારબાદ છે એ પરિબળ ખૂબ જટિલ છે. ઉદાહરણ તરીકે બાળ લગ્ન અને દહેજ પ્રથા છે, જેના જેવા સામાજિક રીત રિવાજો દૂર કરવા આપણે સૌ છે અથાગ પ્રયત્ન કરવા છતાં સમાજની જટિલ માન્યતાને કારણે આજે પણ આપણે એની અંદર મુક્તિ મેળવી શક્યા નથી. કારણ કે સમાજ જ એવું માને છે તો વ્યક્તિ પોતાના મનના પરિવર્તનો લાવી શકવાનું જ છે નહીં. ગમે એ કરીએ આપણે, ગમે એ પરિવર્તન લાવીએ છતાં પણ છે એ કોઈ પરિવર્તન છે એ આજે પણ લાવી શકતા નથી. તો એ ઘણી બધી બાબતો છે એની અંદર અસ્તિત્વ લાવે છે. ત્યારબાદ મનોવળનની અગત્યતા. વ્યક્તિ એક વખત મનોવળન ઘડાઈ જાય, એ પ્રત્યે વર્તન કરવા લાગે, ત્યારબાદ એ વ્યક્તિ છે એ ખાસ કરીને છે એની અગત્યતા સૌથી મહત્ત્વની હોય. જો આપણે મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ વ્યક્તિના જીવનમાં તેના કોઈ એક મિત્રનું ખૂબ મહત્ત્વ હોય, તો એ મિત્ર તેને અનિવાર્ય જરૂરત લાગતી હોય, તો તેવા સંજોગોમાં મિત્રમાં કેટલી બાબત છે ન ગમે તેવા નકારાત્મક હોવા છતાં પણ પોતાના મિત્ર પ્રત્યે વલણ છે એ ઉત્પન્ન કરીને તેને મિત્રતા તોડી શકતી નથી. કોઈ વ્યક્તિ તમે સૌથી વધારે ભરોસો કરો છો પણ છતાં પણ એ વ્યક્તિની કોઈ નેગેટિવ બાબત કોઈ કહેશે ને તો તમે માનશો નહીં. એક્ઝામ્પલ તરીકે આપણા માતા પિતા હોય તો એની કોઈ ખરાબ બાબત કોઈ આપણે કહેશે કે ભાઈ આમ છે ને તેમ છે, ઈર્ષ્યાળું છે ને આમ, તો આપણે એ માનવા ક્યારેય તૈયાર થશું નહીં. કેમ? કારણ કે એ વ્યક્તિ પ્રત્યે આપણી અગત્યતા સૌથી વધારે છે. તો એ બાબત પણ છે એ અહીંયા સૌથી મહત્ત્વની બાબત છે. એ સિવાય ખાસ કરીને મનોવલણમાં છે એ આ 4 બાબતો છે એ મનોવલણ પ્રબળતા, મનોવલણ જટિલતા, મનોવલણની અગત્યતા અને પછી છે મનોવલણના આંતર સંબંધો. કેટલીક મનોવલણ જટિલ છે તો કેટલાક છે સંપૂર્ણ સ્વતંત્ર હોવાને બદલે છે એકબીજા સાથે આંતરિક સંબંધો પણ હોય છે.